નમસ્કાર બેંક મિત્રો. અત્યારે આપણે બીઓબીમાં જોઈએ કે એક નવી પેરી સર્વિસ ઇન્સ્ટોલ કરવા માટે આવ્યું છે કે નવી પેરી સર્વિસ આવશે અને તે ઇન્સ્ટોલ કરવાની છે, જેનું વર્ઝન છે 1.0.56. તો એ પેરી સર્વિસને અપડેટ કઈ રીતે કરવી અહીંયા જો દેખાય છે લખેલું કે આ નવી સર્વિસ આવવાની છે. તો એ અપડેટ કરવા માટે આપણે કઈ રીતે કરવું એ અત્યારે આપણે જોઈશું. સૌથી પહેલા આપણે બીઓબીનું એક્સપોર્ટર બંધ કરી લેશું અને જે આપણો નવી પેરી સર્વિસને ડાઉનલોડ કરેલી છે એ આપણે એક્સટ્રાક્ટ કરી લેવાની છે. ડાઉનલોડ કરીને મેં પહેલેથી રાખી છે અહીંયા સીએસસી ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ વાળી છે અહીંયા મારી પાસે. તો હું એને અહીંથી એક્સટ્રેક્ટ કરી લઉં છું. આપની પાસે જે તે કંપનીનો હશે તો ત્યાંથી તમે મળી જશે, અથવા તો બીઓબીના પોર્ટલમાં આવશે તો ત્યાંથી પણ મેળવી શકશો. હવે આ ફોલ્ડર ઓપન કરીએ છીએ. આ જો અહીંયા આવી ગઈ છે 6 બરાબર 56 વર્ઝન જે નવું આવ્યું છે એને આપણે અહીં ફરીથી એક્સટ્રેક્ટ કરી લઈએ. તો એક્સટ્રેક્ટ થઈ ગઈ છે. હવે આ જે પેરી સર્વિસ ઇન્સ્ટોલર સ્ક્રિપ્ટ છે એને આપણે રન કરવાની છે. બરાબર, રન એઝ એડમિનિસ્ટ્રેટર રાઈટ ક્લિક કરશો એટલે રન એઝ એડમિનિસ્ટ્રેટરમાં થઈ જશે. પોપઅપ આવશે, યસ આપી દેવાનું, ઓટોમેટિક થઈ જશે. થાય છે પ્રોસેસ. એક્સપ્રેશન ઇઝ ઇન પ્રોસેસ થાય છે. બરાબર, થોડો સમય લેશે કારણ કે વધારે સાઇઝ છે એની. જો હવે અનઇન્સ્ટોલ થાય છે, જે પહેલા જે હતી પેરી સર્વિસ એ અનઇન્સ્ટોલ થાય છે. જો હશે તો નહીં હોય, આપણે પહેલેથી જો અનઇન્સ્ટોલ કરી નાખી હોય તો નહીં હશે આપણામાં, તો એ નહીં થાય, સીધું ઇન્સ્ટોલની પ્રોસેસ થશે. કશું જ કરવાનું નથી, બધી એની પ્રોસેસ એ પોતાની રીતે જ ઓટોમેટિક જ કરે છે. જોઈ શકો છો આપ અહીંયા. ઇન્સ્ટોલિંગ ન્યૂ વર્ઝન, નવો વર્ઝન ઇન્સ્ટોલ થાય છે. અને ઓટોમેટિક જ નવી સર્વિસ સ્ટાર્ટ થાય છે. જોઈ શકો છો આપ, સ્ટાર્ટિંગ ધ ન્યૂ સર્વિસ. પ્રોસેસ થઈ ગઈ છે, એની મેળે જ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. જોયું. હવે આપણે ઓપન કરીને જોઈ લઈએ. થોડો ઘણો ચેન્જીસ હશે જ્યારે આપણે લોગિન કરશું એટલે ખબર પડશે. તે પહેલાં આપણે હવે અને સેટિંગ્સમાં જઈને જોઈ લઈએ કે ઇન્સ્ટોલ થઈ છે કે નહીં, 56મું વર્ઝન આવ્યું છે કે નહીં. તો આપણે આ પ્રોગ્રામ એન્ડ ફીચર્સમાં જઈને જોઈ લેશું કે પેરી સર્વિસનું વર્ઝન બદલાયું છે કે નહીં. બરાબર, પેરી સર્વિસ દેખાય છે. 1.0.56 પેરી સર્વિસ અપડેટ થઈ ગયું છે. હવે એમાં આપણે જોઈ લઈએ કદાચ કંઈક નવું શું આવ્યું છે.
હવે આપણે એના માટે લોગિન કરી લઈશું એક વખત. કેપ્ચા પાસવર્ડ નાખી દીધું છે બધું, યુઝર આઈડી બધું. ઓકે, એટલે ઓટોમેટિક રિસ્ટાર્ટ નથી થઈ, આપણે રિસ્ટાર્ટ કરી લઈશું થોડા. સર્વિસને રિસ્ટાર્ટ કરી લઈશું. ત્યારબાદ બ્રાઉઝરમાં પણ આપણે જે લોકલ સ્ટોર કરવાનું છે એને રન કરી લઈશું. Important. જીપીએસ નું આવ્યું છે, જીપીએસ પણ આપણે સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ ફિંગર માટે આવી ગયું છે. ફિંગર કેપ્ચર કરી લીધી છે, સક્સેસફુલી થઈ ગયું. બીજું કંઈ વિશેષ આવ્યું હોય તો લાગતું નથી. બેલેન્સ ચેક કરવા પણ જે સેમ એઝ ઇટ ઇઝ હતું એ રીતે જ જીપીએસને પણ દર વખત આપણે બેલેન્સિંગ ક્વેરી માટે પણ સિલેક્ટ કરવું જ પડશે, બાકી કશું થતું નથી વધારે. સેમ એઝ ઇટ ઇઝ જે કંઈ પ્રોસેસ હતી એ જ છે. કદાચ કોઈક નવી સર્વિસ એડ થઈ હોય તો એવું પણ selected money transfer service. છે. જે કાંઈ હતું કંઈક નવું તો આવ્યું નથી, પણ થોડાક એમના સિક્યુરિટી ગમે તે વધાર્યું હશે એટલું જ છે. થેન્ક યુ.